ભારે વરસાદને કારણે ગળતેશ્વર મહાદેવથી સાવલી વડોદરા તેમજ ખેડા જિલ્લાને જોડતો પુલ પાણીમાં ગરકાવ થયો હતો। ઉપરવાસમાં ભારે વરસાદથી કડાણા બંધ ઓવરફ્લો થતાં બંધમાંથી આશરે 2,89,000 ક્યુસેક પાણી છોડાતા વણાકબોરી વિયરમાં આ પાણીનો ભરાવો થયો હતો। આ પાણી મહીસાગરમાં છોડાયું ત્યારે ગળતેશ્વરનો વડોદરાને જોડતો પુલ મહીસાગરના પાણીમાં ગરકાવ થતાં તંત્ર દ્વારા એલર્ટ મોડ આપવામાં આવ્યું છે। મહીસાગરના નીર ખેડા આણંદથી ખંભાતના અખાતમાં ભળી જાય છે। આમ ખેડા જિલ્લા તંત્ર દ્વારા મહીસાગર તટ પાસે આવેલ ઠાસરા, દેદાપાડા તથા સોનૈયા અને તરગરિયા જેવા 30થી 40 જેટલા ગામોના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે। આ જ રીતે આણંદના પણ કેટલાક ગામો કે મહીસાગર પટ પર આવેલા છે તેમને પણ એલર્ટ કરાયા હતા। હજી પણ ગળતી મહી નદી ગાંડીતુર હોવાથી લોકોને કિનારે તેમજ નદીમાં નહાવા ન જવાની તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી હતી। તો વરસાદી માહોલ વચ્ચે મહીસાગર નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જેને કારણે આસપાસના ગ્રામ્ય વિસ્તારોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે, તેમ છતાં પણ પાણીનું વહેણ વધતું નજરે પડી રહ્યું છે। એવામાં રોડ રસ્તાનું ધોવાણ નજરે પડી રહ્યું છે, કોઝવે ધોવાઈ રહ્યા છે। ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની અસર પણ જોવા મળી રહી છે, જેને કારણે ગ્રામ્ય વિસ્તારનું જનજીવન પણ અસ્તવ્યસ્ત બનતું નજરે પડી રહ્યું છે।